ધંધામાં દેવું થઈ જતા પુત્રએ પિતાની મિલકત પર નજર માંડી અને પિતાએ ના પાડતા પુત્રએ એવું કારસ્તાન રચ્યું કે જે આખા ગુજરાતને શરમાવે તેવી ઘટના છે। પુત્રએ ભાડુતી હત્યારાઓને લઈ અને પોતાના જ સગા માતા પિતાની હત્યા કરી। ન માત્ર હત્યા કરી પરંતુ હત્યા કર્યા બાદ લાશને સળગાવી દીધી અને અકસ્માતે મોત થયા હોવાનું કારસ્તાન રચ્યું। પરંતુ પુત્રનું આ પ્રપંચ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલી ગયું। મિલકતો અને રૂપિયો જાણે પરિવારના સંબંધો પર ભારે પડી રહ્યો છે। એટલે જ નજીવા રૂપિયાની લેતી દેતીમાં મિત્ર, પિતા, કાકા, મામા સહિતના સંબંધીઓ એકબીજાનો જીવ લેતા સહેજ પણ વિચાર કરતા નથી। કસાઈઓને શરમાવે તેવા હત્યાકાંડ ભાવનગરના તળાજાથી સામે આવ્યો। તળાજા શહેરમાં રામટેકરી વિસ્તારમાં 19 એપ્રિલે સોની પરિવારના દંપતીની અર્ધ સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી। સોની વેપારી કિશોરભાઈ વેઠા અને રેખાબેનની અર્ધ બળેલી સ્થિતિમાં ઘરમાં જ લાશ મળી। આ હત્યાકાંડના 12 દિવસે આવેલા ફોરેન્સિક અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યાનો ભેદ ઉકેલાયો। મૃતકનો પુત્ર લાંબા સમયથી પરિવાર સાથે રાજકોટમાં સ્થાયી થયો હતો, જ્યાં ધંધામાં ખોટ અને મોટશોખના કારણે દેવાનો બોજ વધી જતા આર્થિક ભારથી બહાર આવવા માટે પુત્રએ થોડા દિવસ પહેલા જ માતા પિતા પાસે રૂપિયાની માંગણી કરી હતી। આ કળયુગી પુત્રએ પિતાને મિલકત અને માતાને ઘરેણાં વેચીને દેવું ચૂકવવા માટે રજૂઆત કરી, પરંતુ માતા પિતાએ મિલકત અને ઘરેણાં વેચવાની સ્પષ્ટ ના પાડતા પુત્રએ પત્ની સાથે મળી હત્યાનો પ્લાન ઘડ્યો। એ હત્યાની રાત્રે પુત્રવધુ અને પૌત્રીએ સાળંગપુરથી ઘરે આવ્યાનું રટણ કર્યું। જે બાદ પહેલાથી જ તૈયાર પ્લાન પ્રમાણે પુત્રવધુએ રાજકોટથી 2 ભાડુતી મુસ્લિમ શાર્પ શૂટરને બોલાવી રાખ્યા હતા। આ સમયે ચારેય ઈસમોએ મળીને માતા પિતાની ગળું દબાવીને હત્યા નિપજાવ્યા બાદ આગ ચાંપી દીધી હતી। આ હત્યા બાદ પુત્રએ મિત્રોને ફોન કરીને સાથે ગોળો ખાવા નીકળી ગયો હતો, તો પુત્રવધુ અને પૌત્રી ઘરના ઉપરના માળે સૂવા જતા રહ્યા હતા। પુત્રવધુએ સાસુ અને સસરાનું અકસ્માતે આગ લાગતા મોત થયાનું ષડયંત્ર તો રચ્યું, પરંતુ સ્થળ પર પહોંચેલા પોલીસ જવાનોની પહેલી નજર જ ગુનાનો ભેદ ખુલી ગયો હતો। પુત્ર ઘરની અંદર આવતા બીક લાગતી હોવાનું કહી બહાનું બતાવતા જ ઝડપાઈ ગયો, પરંતુ પોલીસે FSL રિપોર્ટ સહિતના વૈજ્ઞાનિક પુરાવા ન આવે ત્યાં સુધી શંકાસ્પદો પર ચાંપતી નજર રાખી। તે સોની દંપતીની હત્યા થયેલી તારીખ થોડા દિવસ પહેલા, એમાં એમના દીકરા અને વહુ એમને મારી નાખી અને સળગાવી દીધું। સૌપ્રથમ તળાજા પોલીસ સ્ટેશન એડી દાખલ થયેલ, જે એડીની તપાસ કરી અમે ફોરેન્સિક સાયન્સ લેબોર PM કરાવેલ, FSLમાં મુદ્દામાં મોકલેલ, જેના તારણ રૂપે તપાસમાં એવું ફલિત થયેલ કે તેમના ગળું દબાવીને હત્યા કરવામાં આવેલ છે અને ત્યારબાદ સળગાવી નાખવામાં આવેલ છે। જે આધારે અમે ફરિયાદ જે ભોગ બનનાર છે એમના જે મરણ જનાર લેડીઝના ભાઈની ફરિયાદ લઈ અને આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી અને આરોપીને અટક કરી। કિશોરભાઈ અને રેખાબેનનું ગળું દબાવીને હત્યા થયાનું સામે આવતા જ પોલીસે હત્યારા પુત્ર અને પુત્રવધુની ધરપકડ કરી, જેમણે પોલીસ સમક્ષ વટાણા વેરી દેતા રાજકોટથી આવેલા 2 ભાડુતી હત્યારાને પણ સકંજામાં લેવામાં આવ્યા। આ હત્યાકાંડની જાણીતી હોવાથી પૌત્રીની પણ પોલીસે ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે। જે મરણ જનાર છે એમનો દીકરો વિમલ છે, અલગ અલગ ધંધા કરતો, પણ એમાં એમને ખોટ ગયેલી, એટલે આર્થિક રીતે બહુ સંકળામણમાં આવી ગઈ। એમને પિતા પાસે અવારનવાર પૈસાની માંગણી કરતો અને એમના ફાધરની જે દુકાન છે એ એમને પોતાને લઈ લેવી હતી કે એને પૈસાની જરૂર હતી, જે એના ફાધર આપતા ન હોય, જે તાત્કાલિક એમની પ્રોપર્ટી એમના નામે થઈ જાય એ હેતુથી એમને એના મમ્મી પપ્પાને કાવતરું રચી। મૃતક સોની દંપતીના શાળાએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે હત્યારા કિશોર વેઠા અને તેની પત્ની સામે કાયદાનો સકંજો કસ્યો છે। તળાજા શહેરમાં રામટેકરી વિસ્તારના લોકો અને સગાઓ મિલકતના લાલચુ પુત્ર અને પુત્રવધુની કરતૂત જાણીને ચોંકી ઉઠ્યા। આ ચકચારી કેસમાં તળાજા પોલીસે ટેકનિકલ પ્રાયોગિક પુરાવા અને નિવેદનો નોંધ્યા છે। કળિયુગમાં કસાઈ સમાન પુત્ર અને પુત્રવધુને આકરી સજા મળે તેવી સ્વજનો અને પાડોશીઓએ માંગણી કરી છે। ધરમસિંહ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, તળાજા।